ગુડ મોર્નિંગ. આજે ઈવી નું પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિક વેહિકલ એન્ડ વેહિકલ ડાયનામિક્સ જોશું. હવે ઇલેક્ટ્રિક વેહિકલ હે તો ત્યારથી એનું ઇવોલ્યુશન એટલે ક્યારથી બનવાનું ચાલુ થયું છે અથવા પહેલું ઈવી સિસ્ટમ ક્યારે ચાલુ થઈ હતી. તો કહ્યું હતું કે 1828 થી 1835 પહેલું નાનું સ્મોલ ઇલેક્ટ્રિક પાવર વેહિકલ ડેવલપ થયું હતું, બનાવ્યું હતું કોને? યુરોપ અને અમેરિકા વાળાએ. પહેલું વેહિકલ ક્યારે બન્યું હતું નાનું? તો કે 1828 અથવા 1835 સુધીમાં અમેરિકા અને યુરોપ વાળાએ બનાવ્યું હતું. પછી 1880 થી 1900 એમાં રિચાર્જેબલ કે આપણે એને રિચાર્જ કરી શકીએ એવી બેટરીઝ બનાવી હતી, જે ઇલેક્ટ્રિક કારમાં આપણે વાપરી શકીએ. ઈવી કાર જે આવે એમાં વાપરી શકીએ. પછી 1900 અરાઉન્ડ 1/3 ઓફ ઓલ વેહિકલ ઇન યુએસ વેર ઇલેક્ટ્રિકલ. 1900 શું હતું? 1/3 એટલે આટલી બધી યુએસમાં ઇલેક્ટ્રિક વેહિકલ હતું, જે ક્લીન હતું એટલે શુદ્ધ હતું અને આપણે ઇઝીલી એને ચાલુ બંધ કરી શકતા હતા. 1910 થી 1920 ની અંદર ઈવીની પોપ્યુલારિટી એટલે ઈવી કામ કરવાનું અથવા ઈવીનું જે ક્રેઝ હોય એ વધી ગયું હતું. શું કામ? તો કે ઇલેક્ટ્રિક સ્ટાર્ટર માટે પેટ્રોલ કાર, ચીપ ગેસ ઓઇલ અને માસ પ્રોડક્શન ઓફ આઈસી એન્જિન કરતા શેના લીધે ઈવી વધી ગયું હતું. જેમ કે પેટ્રોલ અને એ બધું મોંઘું પડતું હતું અને એ બધું યુઝમાં વધારે આવતું હતું અને નોન રિન્યુએબલ હતું. એને એક ફેર વાપરીને આપણે બીજી વાર વાપરી ન શકતા. પછી આવે છે 1970 ઓઇલનું ક્રાઇસિસ થયું એટલે ઓઇલ ઓછું થવાનું લાગ્યું, એ બધી ખબર પડી. એના લીધે ઈવીની ઇન્ટરેસ્ટ વધી ગયું. કેમ? તો કે ફ્યુલના પ્રાઇસીસ વધતા જતા હતા એટલે ઈવીનું પ્રાઇસ ક્યારે વધવાનું ચાલુ થયું? એટલે કે 1970 શું કામ? કે ફ્યુલના જે પૈસા હતા, પ્રાઇસ હતા, એની ડિમાન્ડ વધતી જતી હતી. 1990 ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યું એમિશન નોર્મ્સમાં કે લીડિંગ ટુ ઈવી ચાર્જ અને ડેવલપમેન્ટ. 1990 થી ઈવી ઉપર રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલુ થયું હતું. કેમ કે ફ્યુલના પ્રાઇસ જેમ જેમ વધતા હતા ઈવીનું પ્રાઇસ અથવા ઈવીની ડિમાન્ડ વધતી જતી હતી. પછી આવે છે 2008 થી લિથિયમ આયરન બેટરી. મોડર્ન લિથિયમ આયરન બેટરી છે એ ડ્રાઇવિંગની રેન્જ, સ્પીડ ચેન્જ અને પરફોર્મન્સ વધારતી જતું. કંપની કેવી ટેસ્લાએ ઈવી અડોપ્ટ કરી લીધું. ટેસ્લાએ સૌથી પહેલા ઈવીનું બનાવ્યું. અત્યારે તો કે બેટરી ઇલેક્ટ્રિક વેહિકલ, પ્લગ ઇન હાઇબ્રિડ વેહિકલ અને ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ વધારે આવવા માંડી ગવર્મેન્ટના સપોર્ટથી. ઈવી પહેલા ક્યાંથી ચાલુ થયું? તો કે 1828 થી એનું નાનું ડેવલપમેન્ટ ચાલુ થતા અત્યારે કઈ કાર આવી ગઈ? તો કે બેટરી વાળી ઈવી આવી ગઈ. પછી જેને આપણે ચાર્જ કરી શકીએ હાઇબ્રિડ, ઈ આવી ગયું અને ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ પણ આવી ગયું. હવે જોઈએ કે ઇલેક્ટ્રિક વેહિકલની જરૂર શું કામ પડે? તો કે ઈવી છે એસેન્શિયલ બની ગયું. શું કામ? તો કે એન્વાયરમેન્ટના લીધે, ઇકોનોમિક અને એનર્જી ચેલેન્જના લીધે. એન્વાયરમેન્ટલ, ઇકોનોમિક્સ અને એનર્જી ચેલેન્જના લીધે ઈવી વેહિકલ બધું જરૂરી થઈ ગયું. પહેલું તો કે એર પોલ્યુશનમાં ઘટાડો થઈ જાય. આપણે જે નોર્મલ કોઈ પણ કાર, સ્કૂટર કે વાપરીએ એમાં પેટ્રોલ, ડીઝલ ને બધું હોય, એના લીધે ધુવાળું, એર પોલ્યુશન વધી જાય. ઈવી ના લીધે એવું કાંઈ નથી થતું એટલે એર પોલ્યુશનમાં ઘટાડો થઈ ગયો. પછી ગ્રીન હાઉસ ગેસ હતું એ ઓછું થઈ ગયું. શું કામ? કે કાર્બન એમિશન છે એ ઓછું થઈ ગયું. એના લીધે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઓછો થવા માંડ્યો. ફોસિલ ફ્યુલનું બચત થવા માંડી. પેટ્રોલ અને ડીઝલ છે એ લિમિટેડ છે. એના લીધે ઈવી શું થયું? આ ફોસિલ ફ્યુલ ઉપર ડિપેન્ડ નથી રહેતું એટલે એના લીધે આપણે ફોસિલ ફ્યુલ્સ થી છે એનું બચત થવા માંડી. એનર્જીની સિક્યોરિટી મળવા માંડી. કન્ટ્રીઝમાંથી આપણે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરતા એ હવે આપણે ઓછું કરવું પડે ને આપણે પોતે જ જનરેટ કરીએ ઇલેક્ટ્રિસિટી અને એનાથી આપણે ઈવીનું કામ કરીએ. પછી એફિશિયન્સી વધી ગઈ. ઇલેક્ટ્રિક મોટરની એફિશિયન્સી 85 થી 95% હોય છે, જ્યાં ક્રૂડ ઓઇલ થી આઈસી એન્જિન જે હોય છે એની 25 થી 35 હોય છે ફ્યુલ એનર્જી યુઝફુલ વર્ક માટે. ઓપરેટિંગ કોસ્ટ ઓછો થઈ ગયો. પેટ્રોલ અને ડીઝલ ને ભાવ વધતા જાય છે. એના લીધે ઇલેક્ટ્રિસિટી આપણે યુઝ કરીએ તો એનો કોસ્ટ ઓપરેટિંગ ઓછો થઈ ગયો, પણ મેન્ટેનન્સ કોસ્ટ વધે છે.
નોઇઝ પોલ્યુશન ઓછું થઈ ગયું. ઈવીસ બધી જે આવે છે એની નોઇઝ એટલી ન હોય, એના લીધે પોલ્યુશન ઓછું થઈ ગયું. અને ગવર્મેન્ટ સપોર્ટ મળે છે કે સબસિડી મળે છે, ટેક્સમાં બેનિફિટ મળે, રજીસ્ટ્રેશન ફી ઓછી થઈ ગઈ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવા માંડ્યા. હવે તમને પૂછે કે ઇલેક્ટ્રિક વેહિકલની જરૂર શું કામ છે, તો આ આટલા વસ્તુ લખવાના. તમને 4 અથવા 7 માર્કમાં પૂછે તો પહેલું શું છે કે એર પોલ્યુશનમાં ઘટાડો થયો, ગ્રીન હાઉસ ગેસ ઓછા થઈ ગયા, ફોસિલ ફ્યુલ આપણે બચાવી શકીએ, એનર્જીની સિક્યોરિટી મળવા માંડી, એફિશિયન્સી સારી છે, ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે આઈસી એન્જિન કરતા, નોઇઝ પોલ્યુશનમાં ઘટાડો થયો અને ગવર્મેન્ટનો સપોર્ટ આપણે મળે છે. પછી છે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશન, કે ગ્રીન મોબિલિટી આવે, રિન્યુએબલ રિસોર્સ આપણે વાપરીએ એટલે ટ્રાન્સપોર્ટેશનની કાંઈ આટલું જરૂર નથી પડતી, ગ્રીનર ટ્રાન્સપોર્ટેશન થાય. હવે ઇલેક્ટ્રિક વેહિકલના ફાયદા, તો કે ટેલ પાઇપલાઇન નથી જરૂર પડતી, એનર્જી એફિશિયન્સી વધારે છે, ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછો છે, ક્વાઇટ ઓપરેશન ફટાફટ ઓપરેશન એનું થઈ જાય, ઇન્સ્ટન્ટ ટોર્ક અને સ્મૂથ એક્સેલરેશન મળે, ડિપેન્ડન્સ ઓછી થઈ ગઈ છે ફ્યુલ ઉપર અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પછી આવે છે આઈસી એન્જિન, જે આપણે નોર્મલ એન્જિન વાપરીએ એની લિમિટેશન હોય, તો કે જેઓનો એડવાન્ટેજ હતા એના ડિસએડવાન્ટેજ. એર પોલ્યુશન વધી જાય આઈસી એન્જિન, હાર્મફુલ ગેસ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ને એ બધું ફેલાવે છે, એના લીધે શું થાય, એર પોલ્યુશન થયું. હવે એર પોલ્યુશન ના લીધે શું થાય, કોઈ પણ ડિસીઝ આપણે આવશે રેસ્પિરેટરી, એટલે શ્વાસ લેતા હોય તો એના ભેગું ડિસીઝ આવી જાય અને એન્વાયરમેન્ટમાં ફેરફાર થાય. પછી આવે ગ્રીન હાઉસ ગેસ એમિશન. હવે ફોસિલ ફ્યુલ ને આપણે બારીએ એના લીધે કાર્બન ડાયોક્સાઇડ બહુ માત્રામાં પ્રોડ્યુસ થાય, ઉત્પન્ન થાય. હવે ઈ ના લીધે શું થાય, તો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટમાં ચેન્જ, એટલે વાતાવરણમાં ચેન્જ થતું છે. પછી આપણે આઈસી એન્જિન વાપરતા હોય તો ફોસિલ ફ્યુલ ઉપર નિર્ભર રહેવું પડે. હવે આઈસી એન્જિન કેની ઉપર કામ કરે, પેટ્રોલ અને ડીઝલ ઉપર, જે નોન રિન્યુએબલ રિસોર્સ છે. આપણે એક ફેરે વાપરી લીધું પછી આપણે એને વાપરી ન શકીએ, એટલે એ આપણે શું થઈ ગયું, ફોસિલ ફ્યુલ ઉપર વધારે ડિપેન્ડન્ટ રહે. પછી ફ્યુલની કોસ્ટ વધી જાય, કેમ કે આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ એટલે ફ્યુલનો કોસ્ટ કેવો થઈ જાય, વધી જાય. એફિશિયન્સી એનર્જીની ઓછી થઈ જાય. પછી મેન્ટેનન્સ વધારે જોવે, કેમ કે આઈસી એન્જિન છે એમાં મૂવિંગ પાર્ટ્સ આવતા હોય છે, પિસ્ટોન, વાલ્વ ને ગિયર, એને મેન્ટેનન્સની બહુ જરૂર પડે, એટલે મેન્ટેનન્સ વધુ થઈ ગયું. આઈસી એન્જિન કમ્બશન પ્રોસેસ પ્રોડ્યુસ કરે છે, એના લીધે વાઇબ્રેશન અને નોઇઝ પોલ્યુશન થાય છે. મેકેનિકલ સિસ્ટમ જે એની છે, એન્જિન, ગિયર બોક્સ, ક્લચ ને એ બધું કેવું છે બનાવવું કોમ્પ્લિકેટ છે, અને એને રિપેર કરવું પણ કોમ્પ્લિકેશનમાં હોય. ફ્યુલ રિસોર્સ આપણી પાસે થોડોક જ છે અને એન્વાયરમેન્ટમાં ઇમ્પેક્ટ થાય છે, ટ્રાન્સપોર્ટેશનમાં અને ધ્યાનથી ટ્રાન્સપોર્ટેશન કરવું, ફ્યુલને બહારથી ઇમ્પોર્ટ કરવું ને એ બધું શું છે, વાતાવરણમાં ઇમ્પેક્ટ કરે. ડિસએડવાન્ટેજ શું છે, તો કે ઈવી ના જે એડવાન્ટેજ છે એના ઊંધું એનું. હવે આવે છે ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક વેહિકલ. તો ઇલેક્ટ્રિક વેહિકલ નું પહેલું ટાઈપ કયું છે, બેટરી ઇલેક્ટ્રિક વેહિકલ. બેટરી ઇલેક્ટ્રિક વેહિકલ કોને કહેવાય, કે જે એન્ટાયર આખું ઇલેક્ટ્રિકલ એનર્જી ઉપર કામ કરે અને ઇલેક્ટ્રિકલ એનર્જીને રિચાર્જેબલ બેટરીમાં સ્ટોર કરે. એમાં પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન હોય નહીં. એને કયું ટાઈપ કહેવાય, તો કે બેટરી ઇલેક્ટ્રિક વેહિકલ. કામ કેમ કરે, તો કે બેટરી શું છે, ઇલેક્ટ્રિક એનર્જીને સ્ટોર કરે, ઇલેક્ટ્રિક મોટર છે જે વ્હીલ્સને ડ્રાઈવ કરશે, એટલે વ્હીલ્સને ફરાવશે, અને બેટરી ચાર્જ થાય એક્સટર્નલ ચાર્જિંગ સ્ટેશન અથવા હોમ ચાર્જરમાં. આપણે જે બહારથી ચાર્જ કરીએ પેટ્રોલની ટાંકી હોય એની જગ્યાએ એનું ઈવી ચાર્જર રાખેલું. એડવાન્ટેજમાં તો કે તેલ પાઇપલાઇન એમિશન ઓછું હોય, એફિશિયન્સી વધારે છે, મેન્ટેનન્સ કોસ્ટ ઓછો હોય, ક્વાઇટ ઓપરેશન એટલે ફટાફટ એનું ઓપરેશન ચાલુ થઈ જાય. ડિસએડવાન્ટેજ તો કે ડ્રાઇવિંગ રેન્જ ઓછી છે, ચાર્જિંગ ટાઈમ વધારે લાગે અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે. એક્ઝામ્પલ જોઈએ તો કે ટાટા નેક્સોન ઈવી છે, ટાટા ટાઇગોર, એમજી એસએસ ઈવી અને ટેસ્લા મોડલ 3. પછી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેહિકલ. તો હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેહિકલ છે કે બે યુઝ કરે, આઈસી એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બેનું કમ્બાઈન હોય તો એ કયું આવે, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેહિકલ. બેટરી હશે એ ચાર્જ થાય ઓટોમેટિકલી બાય એન્જિન અને રિજનરેટિવ બેટરી. ઇટ કેન નોટ બી ચાર્જ એક્સટર્નલી ચાર્જ નહીં થાય, ઇન્ટરનલી ચાર્જ થાય. શેના લીધે, કે આપણે રિજનરેટિવ બેટરીથી
બ્રેકિંગ થી ચાર્જ થાય. પછી વર્કિંગ જોઈએ તો શું છે, ઇલેક્ટ્રિક મોટર છે એ આસિસ્ટ કરે એન્જિન ડ્યુરિંગ એક્સલરેશન. ઇલેક્ટ્રિક મોટર અસિસ્ટન્ટ કરે એન્જિનને કે એક્સલરેશન ક્યારે દેવું. એનર્જી પાવર, એન્જિન પાવર થી વેહિકલ એટ હાયર સ્પીડ. એન્જિનનો પાવર કેવો હોય, સ્પીડ વધારે હોય ત્યારે. અને બેટરી ચાર્જ થાય રિજનરેટિવ બ્રેકિંગ અને એન્જિનની હેલ્પથી. એડવાન્ટેજ જોઈએ તો કે ફ્યુલની ઇકોનોમી સારી છે, એમિશન ઓછું છે ને એક્સટર્નલ ચાર્જિંગ પોઈન્ટની જરૂર નથી. ડિસએડવાન્ટેજ તો પંપ સિસ્ટમ કેવી છે, કોમ્પ્લેક્સ છે, વધારે મોટી છે. કોસ્ટ એનો વધારે છે અને ઇલેક્ટ્રિક ઓનલી ડ્રાઇવિંગની લિમિટેડ છે. એક્ઝામ્પલ તો કે ટોયોટા કેમ્રી હાઇબ્રિડ અને હોન્ડા સિટી એચઈવી. પછી આવે છે પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વેહિકલ. તો પ્લગ-ઇન કેવું છે કે બોથ ઇલેક્ટ્રિક મોટર અને આઈસી એન્જિન હારે કામ કરે, બટ બેટરી કેન બી ચાર્જ ફ્રોમ એક્સટર્નલ પાવર. હાઇબ્રિડમાં હતી બેટરી આપણે એક્સટર્નલ પાવરથી ચાર્જ નતા કરી શકતા, પણ પ્લગ-ઇનમાં આપણે બેટરીને એક્સટર્નલ પાવરથી ચાર્જ કરી શકીએ. એનો વર્કિંગ શું છે કે બેટરી પાવર ફોર શોર્ટ ડિસ્ટન્સ રન. બેટરી પાવર ઉપર થઈ નાના ડિસ્ટન્સ ઉપર જ કામ કરે. ઓટોમેટિકલી સ્વિચ થઈ જાય આઈસી એન્જિનમાં, જાય બેટરી ચાર્જ ઓછું હોય. અને બેટરી કેન ઓલ્સો બી ચાર્જ થ્રુ રિજનરેટિવ બ્રેકિંગ. બેટરીને આપણે રિજનરેટિવ બ્રેકિંગથી પણ ચાર્જ કરી શકીએ. એડવાન્ટેજ તો કે ડ્રાઇવિંગની રેન્જ વધારે છે, ફ્યુલનું કમ્બશન એટલે ફ્યુલ ઓછું જોશે, અને ઓપરેટ કેમ થાય ઇલેક્ટ્રિક મોડ ઓનલી ફોર ડેલી કોમ્યુટિંગ. ડિસએડવાન્ટેજ તો કે હાયર ઇનિશિયલ કોસ્ટ અને હેવીયર ડ્યુ ટુ બેટરી અને એન્જિન. ઇનિશિયલ કોસ્ટ વધારે છે અને વજનમાં થોડુંક વધુ છે, કામ કે બેટરી અને એન્જિન બને છે એટલે. હવે આવે છે ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ. તો ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વેહિકલ તો છે જે હાઇડ્રોજન ગેસને વાપર है ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવા માટે ઇન ફ્યુલ સેલ. શું કેનો યુઝ કરે તો કે હાઇડ્રોજન ગેસનો ફ્યુલ સેલ તરીકે યુઝ કરે. હવે વર્કિંગ કેવું છે કે હાઇડ્રોજનને હાઈ પ્રેશર ટેન્કમાં આપણે ભરવાનું. ફ્યુલ સેલ કમ્બાઈન કરે હાઇડ્રોજન અને ઓક્સિજનને. હવામાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને બેને ભેગું કરી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી અને મોટરને ડ્રાઈવ કરશે, એટલે મોટરને હલાવશે. વોટર વેપર ઇઝ ધી ઓનલી ટેલ પાઇપ એમિશન. એડવાન્ટેજ જોઈએ તો કે હાર્મફુલ એમિશન એટલે હાર્મફુલ કોઈ કોમ્પોનન્ટ બહાર નથી આવતા. રિફ્યુલિંગ ફટાફટ થઈ જાય અને ડ્રાઇવિંગ રેન્જ વધારે છે. અને ડિસએડવાન્ટેજ તો કે વેહિકલનો કોસ્ટ વધારે છે, હાઇડ્રોજન રિફ્યુલિંગ સ્ટેશન ઓછા છે. હાઇડ્રોજનના રિફ્યુલ એટલે ફ્યુલ ભરવાના સ્ટેશન બહુ ઓછા છે, અને હાઇડ્રોજનનું પ્રોડક્શન અને કોસ્ટ મોંઘું પડે. આજે આપણે ઇવોલ્યુશન જોયું ઈવીનું, આઈસી એન્જિનના ડિસએડવાન્ટેજ જોયા, ઈવીના એડવાન્ટેજ જોયા અને ટાઈપ ઓફ ઈવી વેહિકલ્સ જોયા. કાલે આપણે આનું આર્કિટેક્ચર ને એ બધું જોયું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.